નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે ચાર્ટર 1813ના 20 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને બંધારણના તમામ વિડીયો મળતા રહેવાના છે. તો હાલો અમે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ચાર્ટર 1813 ક્યારે પસાર થયો હતો? તો 1813ની સાલમાં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 દ્વારા કોની સત્તા 20 વર્ષ માટે વધારવામાં આવી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, આ કાયદા દ્વારા કંપનીના કયા વેપાર પર એકાધિકાર સમાપ્ત કરાયો? તો ભારત સાથેનો સામાન્ય વેપાર. ઓપ્શન સી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 મુજબ કયા વેપાર પર કંપનીનો એકાધિકાર ચાલુ રહ્યો? તો ચા અને ચીન સાથેનો વેપાર. ઓપ્શન બી જવાબ સાચો આવશે. પાંચમો પ્રશ્ન, આ કાયદા દ્વારા ખ્રિસ્તી મિશનરીઓને શું મંજૂરી અપાઈ? તો ભારત ખાતે પ્રચાર અને શિક્ષણ કાર્યમાં. ઓપ્શન સી જવાબ સાચો આવશે. છઠ્ઠો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 મુજબ ભારતીય શિક્ષણ માટે દર વર્ષે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા? તો 1 લાખ રૂપિયા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. સાતમો પ્રશ્ન, 1813ના કાયદા મુજબ કંપની ભારત પર શા માટે શાસન કરતી હતી? તો બ્રિટિશ રાજાના નામે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 પસાર કરનાર સંસ્થા કઈ હતી? તો બ્રિટિશ પાર્લામેન્ટ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, આ કાયદા પહેલાં કંપનીને વેપાર પર કેટલા વર્ષનો ચાર્ટર મળતો હતો? તો 20 વર્ષનો. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 10મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 પહેલાં કયો ચાર્ટર એક્ટ લાગુ હતો? તો 1793નો. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 11મો પ્રશ્ન, 1813ના કાયદાથી બ્રિટિશ સંસદે કઈ બાબતમાં વધુ નિયંત્રણ મેળવ્યું? તો કંપનીના કાર્યો પર. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 હેઠળ ભારત સાથે વેપાર કોની કરવાની છૂટ મળી? તો બધા બ્રિટિશ વેપારીઓને. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 13મો પ્રશ્ન, આ કાયદા હેઠળ કંપનીનો રાજકીય અધિકાર કેટલા વર્ષ માટે વધારાયો? તો 20 વર્ષ માટે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 14મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813નો મુખ્ય હેતુ શું હતો? તો વેપાર એકાધિકાર ઘટાડવો. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 15મો પ્રશ્ન, આ કાયદા દ્વારા ભારતીયોમાં કઈ પ્રવૃત્તિ વધારવાનો પ્રયાસ થયો? તો શિક્ષણનો. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813નો સંબંધ કયા દેશ સાથે હતો? તો બ્રિટન. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન, 1813ના કાયદા મુજબ કંપનીનું શાસન કોના અધીન હતું? તો બ્રિટિશ ક્રાઉન. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813થી કઈ નવી વિચારધારા ભારતમાં પ્રવેશી? તો મિશનરી અને શિક્ષણ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, આ કાયદા પછી કંપનીનું સ્વરૂપ કઈ રીતે બદલાયું? તો વેપારી પ્લસ શાસક સંસ્થા. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 20મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813થી કઈ સંસ્થાની સત્તા ઘટી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા ઘટી. ઓપ્શન બી જવાબ સાચો આવશે.